જય શ્રી કૃષ્ણ. એકદમ ક્રિસ્પી અને ખસ્તા એવી ફરસી પૂરી બનાવશું. તો તેના માટે એક વાસણમાં 500 ગ્રામ મેંદો, 250 ગ્રામ રવો, 1 વાટકો દેશી ઘી, 1 ચમચી મરી પાવડર, 1 ચમચી જીરું, થોડી હિંગ, 1 ચમચી મીઠું. આ તેથી બરાબર મિક્સ કરી લઈએ. તો મુઠ્ઠી વડે એટલું મેં મોણ લીધું છે. તો થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લઈએ. આ લોટ થોડો કડક બાંધશું એટલે પૂરી એકદમ ક્રિસ્પી બનશે. આ રીતે આથી લુવા બનાવી લઈએ. હવે ઠીક એવી આપણે પૂરી બનાવશું. એકદમ પતલી પણ નહીં અને જાડી પણ નહીં. તો કાંટા સ્પૂને આ રીતે ઓલ કરી લઈએ એટલે પૂરી આપણી ફૂલે નહીં. તો વરાળ નીકળે એવું તેલ ગરમ કરવાનું નથી. મીડિયમ એવું તેલ ગરમ થાય એટલે મીડિયમ ગેસ રાખી અને પૂરીને તળી લેવાની. તો પૂરી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી થવા દેશું. તો એકદમ ક્રિસ્પી અને ખસ્તા એવી પૂરી તૈયાર છે.